ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે બેન્ડ બાજાની રાજનીતિ શરૂ થઈ છે। ડીજે રોકી સ્ટાર મામલે સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવી ગયા। વલસાડમાં સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવાને ચેતવણી આપી છે। સાંસદનો ચૈતર વસાવા પર આદિવાસી યુવાનને ધંધો કરતો રોકવાનો આરોપ છે। તો ટ્રાઇબલ ટ્રેડ ફેર જે યોજાયો હતો તેમાં આદિવાસી યુવાનોને રોજગાર માટે પ્રોત્સાહન આપ્યું અને તે જ સમયે ચોક્કસ લોકોએ રાજનીતિ કરી વિવાદ સર્જ્યો હતો તેવું ધવલ પટેલનું જણાવવાનું છે અને આપના ચૈતર વસાવાએ તેમની માનસિકતા છતી કરી છે। ધવલ પટેલ અને ભાજપના સરકારના બંને ડીજે રોકી સ્ટારના સમર્થનમાં છે। જે સૌથી ગુજરાતમાં પ્રખ્યાત ડીજે છે। અમારા આદિવાસી સમાજમાં પણ સારા આદિવાસી ગીતો પણ બનાવે છે ને એકદમ સારું ડીજે પૂરા ગુજરાતમાં એમણે નામ મેળવ્યું છે, મહારાષ્ટ્રમાં પણ નામ મેળવ્યું છે। એવા યુવાનની જ્યારે લોકપ્રિયતા યુઝ કરીને અને યાત્રામાં યુઝ કરીને જ્યારે ધારાસભ્ય બન્યા છે ત્યારે હમણાં 15મી નવેમ્બરે જ્યારે એમની સભા હતી ત્યારે એમણે ભર સભાની અંદર અમારા જે આદિવાસી યુવાન છે એને ચેતવણી આપી, ધાક ધમકી આપી કે તમે જે 1,20,000 1.5 લાખ રૂપિયા જે લેતા હોય એ બંધ કરી દેજો, નહીં તો તમારો ધંધો બંધ થઈ જશે, બહિષ્કાર કરશું એવી વાત કરી। હવે જ્યારે આદિવાસી યુવાન 45 લોકોને એ ડીજે રોકી સ્ટાર 45 આદિવાસી યુવાનોને રોજગારી આપવાનું કામ